વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ લોકોના બાળકોને શાળામાં એડમિશન આપવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાં આરટીઈ હેઠળના ધારાધોરણો ચકાસ્યા વિના જ કેટલાક લોકોના બાળકોને ખોટી રીતે એડમિશન આપવામાં આવ્યાનું હોવાનું સામે આવ્યું છે। સારી આવક ધરાવતા તેમજ જે લોકોનું બે માળનું પોતાનું મકાન છે તેવા કેટલાક વાલીઓના સંતાનોને આરટીઈ હેઠળ શાળામાં એડમિશન આપવામાં આવ્યું છે। આરટીઈ હેઠળ એડમિશન આપવામાં આવે ત્યારે તમામ ફોર્મની ચકાસણી કરવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની હોય છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને આવા ડોક્યુમેન્ટ કેમ ધ્યાનમાં ન આવ્યો તે સૌથી મોટો સવાલ છે। પૂજા મહેશભાઈ ઠાકર છે। અમે મારી બેબીને આંગણવાડીમાં 3 વર્ષ રેગ્યુલર મોકલી, આરટીઈમાં વારો આવી જાય એવા માટે, પણ મારી બેબીને 3 રાઉન્ડમાં ફોર્મ ભર્યા પણ એકય રાઉન્ડમાં એનો વારો આવ્યો નથી। અમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે। મારા ઘરવાળા દુકાનમાં નોકરી કરે છે, 7,000 પગાર છે, અમે 7 માણસો ઘરમાં ખાવાવાળા છીએ અને મારી બેબીનો ક્યાંય વારો આવ્યો નથી। અમે નબળી પરિસ્થિતિના છીએ અને મારી બેબીનો વારો નથી આવ્યો, એમ ઘણાય છોકરા અમારાથી પણ હાવ નબળા વર્ગના છે, એનો પણ વારો નથી આવ્યો। પૂજા